રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા અને કાલ આપણે હરિદ્વારમાં પૂગી આવ્યા હતા અને આજથી હવે આપણે હરિદ્વારના બ્લોગ ચાલુ થાય. તો આમ તો જો કે કાલે હરિદ્વાર જ આવી ગયા હતા, પણ પ્રોપર હરિદ્વારના બ્લોગ આજથી ચાલુ થાય અને આપણે આજે હપ્તા બેસવાની છે. એ તમે તમને કાલ બધા વિડીયો દેખાડ્યો, વ્યાસ પીસ ને એ બધું. જો બેન આવી ગઈ. ચાલુ કર્યો તો જય શ્રી કૃષ્ણ ચાલુ કર્યો હોય તો જ કહો ને. ભાઈ આવી ગયો. રામ રામ. બસ હવે બધા તૈયાર થાય છે. તમે થઈ ગયા? હા, હું તો કમ્પ્લેટ. આપણે હે ને હું તો તૈયાર થઈ ગઈ. હવે નાસ્તો કરવા જાય છે. મારે તો કરવું નથી, પણ જો તૈયાર હોય ને અને મન થાય તો હાલ થોડોક નાસ્તો કરી લેવું. એન્જોય અહીંયા જ ખાવાનું હતું અને અટાણે નાસ્તો ને અહીંયા જ છે. જો હે ને રહોડું અહીંયા હિન્દી તો મોહીને અહીંયા મેં તો હે ને નાસ્તો કર્યો નથી. મને અટાણા ભૂખ નથી. સવારે હું કંઈ ખાવું નહીં. અમારા ઘરમાં જો કે કોઈ ના ખાય, વડામાં અને એ જ ખાય, અમે તો કોઈ ખાય નહીં. અને મરચાં ને ચા ને પરોઠા ને એ છે નાસ્તામાં. હાલો હવે જાય ઉપર. તૈયાર થઈ ગયા હોય અને અમારે છે ને નાસ્તો પાણી ને આરતી વહેલી થઈ ગઈ. આરતીમાં ઉગાડું નથી, મોડું થઈ ગયું એટલે હવે નાસ્તા પાણી થઈ હોય અને ભાઈ રૂમમાં વયો ગયો. હાલો જોઈએ બધા તૈયાર કેટલા થયા હોય કેટલા ત્યાં જઈ જો. હા દે ને મારો હાવ બેસી ગયો હે. અવાજ હરખો સંભળાશે નહીં પણ એડજસ્ટ કરી લેજો. હાલો હવે બધા તૈયાર થઈ ગયા હોય. જય વાત. હું તો ચા પાણી પીએ આવ્યો એને બધાને. બાકી તું પીએ બે? હવે પીવાનું છે. પીવું જ નથી મને ટાણ કહી ના. હાલો હવે જાય. હું બેન આવ્યા છે. હા હવે ઉપર છત ઉપર જોવા બધું અને તમને અહીંયાથી નજારો બધો હરિદ્વારનો દેખાડી. ડુંગરો દેખાય જાય. લાઈટ તો હોય ને જાય આ પુગાડી સાથે થાંભલા. ગંગા નદી આમ આપણે આવ્યા તો મળી. નાટાણે પૂજા હાલે. પૂજા આવી જાય પછી સ્ટાર્ટ થાય. नामधिपतयो ऋषिकादः कपतिना तेनागुदात्रयो जने वधन्वानि तन्मते अवहर्वन्तो ये भूता भूमि संस्थिता वनविद्यो हरियं कुलश्री सखी शिवे पापहरणी पुण्यते नमस्ते नारदनोते नमो नारायण तुलसीदलं समर्पयामि. અમે ને ગંગા ઘાટે જાય હોય. હું તમને બધું દેખાડી. આપણે પૂગી ગયા હોય. આપણે ગંગા નદીએ પૂગી ગયા હોય. આપણે હે ને બધા ફોટોશૂટ ચાલે તો આપણે જોઈ લે અહીંથી કેવું હે. બધા ના એ હે જો. બધાને ફોટોશૂટ આવે. મેં તો અહીંયા જરાક આપણે જઈ આવી જોઈ આવી. પાણી ફૂલડા બધા હે ને આમ ચડાવેલા હે.
ફોટોશૂટ હાલે જઈલી જાવે આપણે જઈ એવું ના લે ને આપણે રહી જાય એમ તા ગયા અહીંયા નાવા આવી નથી આંગળી જ નથી નાવું હવે બપોર પછી જોઈ હલો આ બધાના પોથી
આપણે જો હે ને હપ્તા ચાલુ થઈ ગઈ છે અને મારથી જેટલો છે ને એટલે મેં તમને દેખાડ્યું મેં જોયું નથી એટલે મેં તમને દેખાડ્યું તો હવે રોમે આવ્યું હોય જો હવે બોલો ખાઈ લઈએ શિવદેવજી ના પિતા વેદ વ્યાસ અને માં અરણી એ વેદ વ્યાસ અને માં અરણી એ શિવદેવજીના માતા અને પિતા છે પણ શિવદેવજી મહારાજ પોતાની માં અરણીના ગર્ભની અંદર 16 વર્ષ સુધી રહ્યા છે. હાલો આપણે જે હપ્તા આવા નીચે વચાય છે અને અટાણે અમે આવ્યા હતા અટાણે છે ને છત ઉપર હા માથે અહીંથી છે ને આખું હરિદ્વાર દેખાય જો આગળ આગળ તમે જોવો ક્યાં ક્યાં જ્યાં એને હા એ તો હવે આગળ આગળ બ્લોગ આવશે આપણે અને આગળ પાછળ થઈ ગયા હે એટલે હલવી લેજો અને બનશે એટલી કોશિશ કરશું કે તમે અહીંનો લાભ લઈ શકો અમારા બ્લોગને જરીએ અને કોમેન્ટના રિપ્લે નહીં દેવાય એટલો ટાઈમ નહીં મળે અને બીજું તમારો પરિવાર બધો ભેગો છે તો આટલી વાતો થઈ ગઈ દાડું દે હાથ બેહી ગયો કોઈ મિષ્ટાન નથી ખાધું કોઈ વસ્તુ ખાધી નથી કોઈ હાથ બેહી ગયો અને મેં ને ટાણા વિડીયો બનાવવા ઉપર આવ્યા વાં હે ને ટૂંકમાં લાવું ને હોય ને એટલે સંભળાય નહીં બહુ ને આ એ જોવાઈ જાય હરિદ્વારે અને કોમેન્ટના રિપ્લે નહીં દઈ શકી ટાઈમ નહીં મળે ખાલી લાઈક કરી દઈ એટલે હમણાં 8-10 દિન મળવી લેજો હા એનો કોશિશ કરી જવાબ દેવાની બાકી નકર હમણાં 10 દી હલવી લેજો અમારે તો હવે 8-10 દી અહીં જ રહેવાનું છે હરિદ્વારમાં અને તમને અમે ફરશું એટલું હરિદ્વાર તમને દેખાડ્યું હાલો હવે છે ને બપોરનો ટાઈમ થયો હા અને આપણે છે ને કથા બપોર સુધી જ વાંચવાની હપ્તા હા બપોર પછી આપણે ટૂંકમાં કેમનું અને કથા ચાલુ હોય તો આપણું મન ન થાય એટલે બપોર સુધી 1 વાગ્યા સુધી કથા વાંચવાની પછી પ્રસાદી લઈ અને પછી ટૂંકમાં બપોર પછી જેમનું આડાવરું ક્યાંય જોવા જવા હોય જોવાલાયક સ્થળ હોય દર્શન કરવા હા એટલે બપોર સુધી આપણે હપ્તા હે બસ જો 1 વાગે હે હવે આગળ કથા પૂરી થાય પછી ખાઈ પી પછી કેમણા જાહું ખાઈ હે ને ઊંઘનું રહોડું હોય જો અમે ક્રિકેટ રમી એમાં વડું મેદાન છે રમી ને એ બધા ખાઈ હપ્તા જે ને બપોર કરીને વાંચવાની ખામિયામાં બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી ટાઈમ થોડોક વધારે નીકળી ગયો બપોર પછી થોડીક વાંચ્યું
અમે બધા અહીંયા ખાઈ લીધું હે અને એને ફરાર લેવા ગયા હતા અમે છોકરું જબરું ખાધું ભર્યું છે મેરી હાલો હું ફરાર કરી મારે એક ટાણું સાંજે કરવાની વિચાર હોય કાંઈ એમ છે એટલે સાંજે એક ટાણું કરી અટાણ ફરાર ભાગવતની કથા સાંભળવા માટે થઈ વાલ્મીકી, સનક, સનંદન, સનાતન, વ્યાસ, વશિષ્ઠ, ભૃગુ, જામાલી, જમદગ્નિ, કૌત્સ, જનક ઋષિ, ગર્ગાચાર્ય, ગૌતમ ઋષિ, ભરદ્વાજ મુનિ, માંધાતા, ઋતુપર્ણદેવ, શગર ઋષિ, દિલીપ, રાજા દિલીપ, આટલા ધર્મના બાળકો હતા. Hãy